નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, ધોરણ 9 નું અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને તમારા માટે આ અસાઇનમેન્ટ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ કેટલું મહત્વનું છે તમે જાણો છો. આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તેનું સંપૂર્ણ સોલ્યુશન મળવા જઈ રહ્યું છે. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ક્વેશ્ચન નંબર 9 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે અધૂરું વાક્ય જે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય જે છે આજે આપણે પૂરું કરવાના છે. ચાલો કરીએ શરૂઆત. પણ એ પ્રશ્ન ભણતા પહેલા એક ખાસ નોંધ, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જે ધોરણ 9 માટે છે તે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 9, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્ય અધૂરા છે પૂરા કરો. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, ફોકસિંગ ઓન ધ ફંક્શન. પહેલું છે ધ પેસેન્જર્સ, ખાલી જગ્યા પેસેન્જર્સ, તેનું વર્ણન કરવાનું છે. પેસેન્જર્સ કઈ ક્રિયા કરે છે એનું વર્ણન છે, તો આવશે આર વેઇટિંગ પેશન્ટલી, શાંતિથી ઊભા છે. બીજું છે ધ સ્કાય ઇઝ ક્લાઉડી, આકાશ વાદળ વાળું છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પોસિબિલિટીમાં શબ્દો આવશે મે, માઇટ. તો કયો શબ્દ? માઇટ નામનો શબ્દ દેખાય છે. ઇટ માઇટ રેઇન ઇન ધ ઇવનિંગ, કદાચ સાંજે વરસાદ પડશે. હર્ષિવ ઇઝ પરફોર્મિંગ વેલ, હર્ષિવ સારું પરફોર્મન્સ કરે છે. શોઈંગ રિઝલ્ટ, રિઝલ્ટ એટલે થાય છે પરિણામ, તો પરિણામ દર્શક શબ્દો છે સો અને ધેરફોર. શું આવશે? તો અહીંયા છે જો, સો હી વિલ વિન ધ ગેટ પ્રાઇઝ, એટલે ઈ જે છે પ્રાઇઝ જીતી જશે. ચાલો ચોથું. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે અતિશય ઉપયોગી વાત, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો ઈ પણ નવી બ્લુપ્રિન્ટ સાથે તમારા માટે તૈયાર છે. જી હા, રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો વિથ સોલ્યુશનની પીડીએફ તમને મળી શકે એમ છે માત્ર 20 રૂપિયામાં. અને જો શિક્ષક મિત્રો તમારે તમારી સંસ્થા, તમારા ટ્યુશન, તમારા કોચિંગ સેન્ટરના નામે બ્રાન્ડિંગ સાથે જો તમારે પ્રશ્નપત્રો જોતા હોય તો પણ તમને મળી જશે, જેની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. મિહિર ખાલી જગ્યા, એક્સપ્રેસિંગ એબિલિટી, એબિલિટી દર્શાવતા શબ્દો કયા કયા? કેન, કુડ. અહીંયા રહ્યું કેન વાળું વાક્ય છે. રેડી. પાંચમું છે વેન વિલ ખાલી જગ્યા સેકિંગ ઇન્ફોર્મેશન, સેકિંગ ઇન્ફોર્મેશન નું વાક્ય હોય છે પ્રશ્નાર્થ. તો વેન વિલ, તો જવાબ શું આવશે? ધ ટીચર કમ, ધ ટીચર વિલ કમ, ધ ટીચર વુડ કમ, ધ ટીચર ઇઝ વેરી કાઇન્ડ. તો જવાબ આવશે ધ ટીચર કમ, કારણ કે આમાં વિલ છે એ નો ચાલે, આમાં વુડ નો હાલે. બરોબર, આ વાક્ય જે છે પ્રશ્નાર્થ નથી. પાંચમું છે, પણ એની પહેલા આગળ વધીએ. ગુજરાતમાં સૌ પ્રથમવાર, જી હા, ગુજરાતમાં સૌ પ્રથમવાર તમારા 10મા ધોરણના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને મળવા જઈ રહ્યો છે. કઈ રીતે? માત્ર 199 ની અંદર તમે આપણા ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. હવે કોર્સની અંદર તમને પીડીએફ પ્લસ એનિમેટેડ વિડીયો કોર્સ મળવા પાત્ર છે. આ કોર્સ વિશે વધુ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આગળ વધીએ. માય મધર ખાલી જગ્યા એક્સપ્રેસિંગ મેનર, મેનર એટલે થાય છે ક્રિયા વિશેષણ, ક્રિયાની રીત, એટલે કે એલવાય વાળું રૂપ જે છે વાપરવામાં આવે છે. માય મધર ખાલી જગ્યા એક્સપ્રેસિંગ મેનર, એલવાય. તો એલવાય વાળું વાક્ય ક્યાં છે? અહીંયા રહ્યું, લુકડ એટ મી પ્રાઉડલી. સાતમું છે વાઇલ ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ કરતા કરતા યુ ખાલી જગ્યા એબિલિટી, એબિલિટી ના શબ્દો છે કેન અને કુડ. છે ક્યાંય? ક્યાંય છે? અહીંયા રહ્યું ડી. બરોબર, તો જવાબ આવશે મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ચાલો આગળ છે કુડ યુ ખાલી જગ્યા નેસેસિટી, નેસેસિટી ના શબ્દો છે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ. તો શબ્દ શું આવશે? જવાબ શું આવશે? પ્લીઝ કેરી ધીસ બેગ ફોર મી. આગળ છે રોહન, રોહનમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે એકની એક ક્રિયા વારંવાર રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય, તો જવાબ આવશે બી, ઓફન પ્લેઝ ક્રિકેટ. ચલો 10મું છે વી ખાલી જગ્યા, વી પછી પોસિબિલિટી છે, પોસિબિલિટી એટલે થાય છે શક્યતા, શક્યતા દર્શાવતા શબ્દો છે મે અને માઇટ. જવાબ આવશે શું? માઇટ. માઇટ ગો ટુ દિલ્હી નેક્સ્ટ વીક, કદાચ આવતા અઠવાડિયે દિલ્હી જશે. ચલો 11મું છે હી શુડ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ, વિકલ્પો દર્શાવવામાં આવે છે. વિકલ્પ દર્શાવતા શબ્દો ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ અને અધરવાઇઝ. તો જવાબ શું આવશે? એમાં આવશે નાઈધર નોર, નાઈધર ડ્રાઈવ નોર ગો બાય બસ. 12મું છે ટોમ કેન નોટ, એબિલિટી, એબિલિટી માટેના શબ્દો કેન, કુડ. તો રીડ ઇંગ્લિશ, મીટ, બરોબર, મીટ ઇઝ ફ્રેન્ડ્સ ટુમોરો, ગો ટુ ચેન્નઈ નેક્સ્ટ મંથ, અને રીડ નોટ, રીડ નોર રાઇટ સંસ્કૃત. તો જવાબ આવશે રીડ ઇંગ્લિશ.
તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક 9. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 10મા પ્રશ્નનો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.